गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुदेव नमः। परम पूज्य मारा गुरु भगवा ध्वज નીચે હું જે શીખું છું એ તમને સંભળાવું છું। રૂપલબેન મારા પ્યારા વડીલો ભાઈઓ તથા બહેનો તથા નીરેશભાઈ અને રૂપલબેન મારા નીરેશભાઈ અને રૂપલબેન ને મારી તરફથી ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ ને રૂપલબેન મારા શુભચિંતક એનું હું સન્માન કરવા માંગુ છું। રૂપલબેન અહીંયા આવો। જોરદાર તાળીના ગગડાટ સાથે વધાવો। હવે રૂપલબેન ફરી પાછું એનું સન્માન કરશે। બોલો પ્રાણનાથ પ્યારે કી। આજે રૂપલબેન કામ કરે છે અહીંયા વૃદ્ધાશ્રમમાં। બાપુજીને હાચવે છે। એકદમ સરળ સ્વભાવના છે ને કઈ અભિમાન નથી ને અભિમાન જિંદગીમાં કરાય નહીં। હું તમને એક વાર્તા કહું જે તમે કોઈ દી સાંભળી નહીં હોય ભીમના વિશે। એકવાર ભીમને અભિમાન આવી ગયું। કુંતી માતા પાસે જઈને કે કુંતીમાં મારીથી બળવાન કોઈ નહીં। કુંતીમાં કે એવું કાંઈ ન હોય બટા, દુનિયામાં શેરની માથે હવા શેર હોય। તો પછી ભીમ કે તો મને ગોતીને દેખાડ માં। તો પછી માં કે હું ન ગોતું બટા, તારે જાતે ગોતવું પડશે। તો પછી ભીમ જંગલમાં ગયો। ત્યાં એને એક વાંદરો મળ્યો જે હાવ લેટેલો હતો, બીમાર હતો, હાવ પૂંછડી ને બધું આમ લેટેલું હતું। તો પછી ભીમ આગળ વધ્યો એને એ વાંદરો મળ્યો। તો પછી એને કીધું ઓય તારી પૂંછડી હટાવ, મારે ઓલી બાજુ જવું છે સાઈડમાં। તો પછી ઓલો કે બટા, વાંદરો કે બટા હું બહુ બીમાર છું, તું બાજુમાંથી વયો જાને। તો પછી ઓલો કે તો તું મને ઓળખતો નથી, હું કોણ છું? ભીમ કે વાંદરો કે હા બટા એ તું જે હોય ને એ બાજુમાંથી વયો જા, હું બહુ બીમાર છું। બધાને બટા બટા જ કે। તો પછી એક પર્વત ઉપાડ્યું એને ભીમે ને વાંદરાની માથે નાખ્યું। વાંદરો કે બટા કાકડી ચાળો નહીં કરવાનો। ભીમ ચકિત થઈ ગયો, આ શું થઈ ગયું? વાંદરો કે તારે ભાગવું હોય ને એટલું તું ભાગી લે, હું તને સૂર્યાસ્ત પહેલા પકડી લઈશ। તો પછી ભીમે મુઠ્ઠી વાળી તો ભાગતો તો ને ન્યા એને ઠૂઠો મળ્યો। ઠૂઠો પૂછે બટા શું થયું, કેમ ભાગે છે? પછી ભીમ કે મારી પાછળ એક વાંદરો પડ્યો છે, એને કીધું હું તને સૂર્યાસ્ત પહેલા પકડી લઈશ।
પછી ઓલો ઠુઠ્ઠો હતો ને ઈ કે હા તું તારા ઘરે નહીં પૂત ને ત્યાં સુધી વાંદરાને હું પકડી રાખીશ. તો પછી પાછો ભીમ ગયો આગળ વધ્યો થોડો, પાછળ જોયું વાંદરો નતો આવતો. ભીમને એક જિજ્ઞાસા જાગી કે હું એટલો બળવાન કે મેં એની વાંદરાની માથે કેટલો મોટો પર્વત ઉપાડ્યો ને નાખ્યો, તો ઈ વાંદરો કે કાકરી ચાળો નહીં કરવાનો, તો વાંદરો કેટલો બળવાન, ઈ વાંદરાને ઓલા ઠુઠ્ઠાએ પકડી રાખ્યો, તે ઠુઠ્ઠો કેટલો બળવાન, ઈ ઠુઠ્ઠાના હાથ કોણે કાપ્યા? એવી જિજ્ઞાસા જાગી. પાછો ગયો તો પછી ઠુઠ્ઠો કે હું થયું બેટા, હું કામ પાછો આવ્યો? તો પછી ભીમ કે મને એક જિજ્ઞાસા જાગી, તમારા હાથ કોણે કાપ્યા? ઠુઠ્ઠો કે કુંતી પુત્ર 5 પાંડવમાંથી એક અર્જુને મારા હાથ કાપ્યા. 5 પાંડવમાંથી મને એકેય પાંડવ મળી જાય ને એક તો મને જીવવાની જિજ્ઞાસા નથી રહી. એમાંથી 5 પાંડવમાંથી મને એકેય પાંડવ મળી જાય ને એને મારીને હું મરીશ. ભીમ મુઠ્ઠી વાળીને ભાગ્યો. કુંતી માતા પાસે જઈને કે માં મારીથી બળવાન તો ઘરે જ છે. હવે આજકાલની બાયુ જે છોકરાઓને પંપાળે જ ને, એ મારો ચિંટુ બટા પડી જવાય, ભપ થઈ જવાય ને ભપ. તો એ છોકરાને પંપાળવાના નહીં ને ગામડાની બાયુ ન્યા તારો બાપ કોક ઠોકડીને વયો જાય સાઈડમાં બેને એમ કરે વળી.